ચાલો હવે અહીંયા બધા નીચે બેસી જાઓ, નકર હું તમારી કમ્પ્લેન આલોકન કરી દઈશું મહાદેવજીના ગણને. લાગ્યા કે જો આ ભૂતો આમને આગળ જાય તો આપણું કાંઈ ઉપજવાનું. એટલે મહાદેવજીને શોર્ટમાં તમામ દેવતાઓ એકલા પાડી દે છે અને ધીમે ધીમે મહાદેવજી આગળ વધ્યા છે. મહાદેવજી પૂછે છે કે અમારો ઉતારો ક્યાં? હવે આને ઉતારો દેવાય? મહાદેવજી હોય તો વાંધો નહીં, પણ આ ઉતારો દેવાય? અને જ્યાં ઉતારાની વાત કરી અને પછી ધીમે ધીમે ઇન્દ્ર એના ઉતારે ગયા, પછી બધા પોતપોતાના ઉતારે ગોઠવાઈ ગયા અને આ બાજુ મહાદેવજી જેવા આવ્યા અને જ્યાં મહાદેવજીનો સમાજ એ આવ્યો અને અંતે હું તમને સમયના સંદર્ભે કહું છું, છેલ્લે સાસુમાં આવ્યા પોખવા માટે. કોણ આવ્યું? મેના. આરતીની થાળી તૈયાર કરેલી. કથા તમે જાણો છો એટલે હું વિસ્તાર નથી કરતો. પહેલા તો મેના બેભાન થઈ જાય છે ત્યાં મહાદેવજીને જોવે છે ત્યાં, પણ જ્યાં પોખવા માટે મેના આવ્યા અને જ્યાં મહાદેવજીના લલાટની અંદર એમણે ચંદ્ર જોયો અને એને એની આરતીનું જે કાંઈ તૈયાર કરી હતી એને વિચાર આવ્યો કે જેના માથે ચંદ્રમાં હોય એમાં મારી આરતીની દીવાની શું કિંમત. અને જ્યાં સાસુમાં પોખવા આવ્યા ને એટલે દેવતાઓ મહાદેવજીને કહેવા લાગ્યા કે હવે તો ફરી જાઓ, આ તમારા સાસુ આવ્યા છે પોખવા માટે. એટલે મહાદેવજી બોલ્યા કે આ સાસુ એટલે શું? પેલા મને ઈ સમજાવો. સમજાય છે? આ સાસુ એટલે એવું તો કયું પદાર્થ કે જેને સાસુ કહેવાય? ત્યારે બીજા બધા દેવતાઓ કહેવા લાગ્યા કે મહાદેવજી આજે સમજી જાઓ, સાસુ અને ચોમાસુ શબ્દ સમજજો. સાસુ અને ચોમાસુ એનું કઈ નક્કી નહીં, વરસી પડે તો. એટલે અંતે પછી નારદજી આવે છે હિમાચલ અને એમાં મેના ના પાડે છે ખાવો વર. નારદનું મેં શું બગાડ્યું? નારદે ભવિષ્ય કથન કર્યું મારી દીકરીનું અને આવો વર મળશે એવી ભવિષ્યવાણી કરી. મેં નારદનું કઈ બગાડ્યું નથી, પણ આ તો છેલ્લે પછી નારદ આવીને સમજાવે છે કે હે માં પાર્વતી, આ તો જગદંબા તવ સુતા ભવાની. આ કઈ તમારી દીકરી નથી, આ તો સાક્ષાત ભવાની છે અને ભગવાન શિવ સાથે પરણાવો. એટલે પછી મેના દેવી પોખે છે. પોખીને શિવજીને અંદર લાવ્યા અને જ્યાં અંદર આવ્યા એટલે અંદર આવી ગયા બાદ આ દુનિયાનો પહેલો અને છેલ્લો આવો વરરાજો હશે. જો આ બાજુ ધ્યાન આપજો. આપણે છે ને હવે કંકોત્રી લખવાની છે, ગણપતિ દાદાને બોલાવવાના છે, પછી લગ્નની વિધિ સાંભળવાની છે અને આનંદ કરવાનો. દુનિયાનો પહેલો અને છેલ્લો વરરાજો હશે કે જેના ગળાની અંદર ભૂષણ એટલે કે સાપનો જેને ગળામાં ભૂષણ બનાવ્યા હોય, ભુજંગને ભૂષણ બનાવ્યા હોય, ભૂષણ બનાવ્યા હોય એવા મહાદેવજી વર સ્વરૂપે આવ્યા છે. અને આ બાજુ ગામમાં પેલા વરરાજો તૈયાર થતો ને, આ બાજુ પડહાણા વાળા આ બાજુ આમ ગામમાં પેલા વરરાજો તૈયાર થતો ને, તો છે ને વરરાજાને પહેરવા માટે કપડાની તો કઈ વ્યવસ્થા હોય નહીં. એટલે પછી સૂટ પહેરાવ્યો હોય, એ માગ્યો સૂટ હોય કે સફારી હોય. વરરાજાનું એક દિવસ બહુ માન હોય હો, સમજાય તો. વરરાજાનું એક દિવસ બહુ માન હોય. બીજા દિવસે તો આપણને ખબર છે બિચારો, પણ વરરાજાનો એક દિવસ બહુ માન હોય. અમારે ત્યાં કાઠિયાવાડમાં એવું કહેવાય કે વરરાજો પરણે ને એટલે પછી સૂટ પહેરાવ્યો હોય, કોટના ખીચામાં વાયરિંગ કર્યું હોય અને ઉપર અહીંયા બલ્બ લગાડ્યો હોય, બલ્બ અને વાયરિંગ કોટના ખીચામાં હોય. અને પછી એ બલ્બ એમ કે જીવ પર ને શિવ પર ને જાતના પ્રયાસ કરે એમ જીવ પર ને તો એ માથે બલ્બ લગાડે. શું કામ? કેમ કે પ્રકાશ હોય નહીં. પ્રકાશ તો પાછો બાજુમાંથી લાવવાનો હોય, બાજુના ઘરમાં એના છેડા જોડ્યા હોય અને જેમ પેલો બલ્બ લબુક જબુક થાય ને એમાં વરરાજો પણ લબુક જબુક. એટલા માટે આવી રીતે વરરાજો આપણે તૈયાર કરતા. અને હવે પહેલા આપણે લખવાની છે કંકોત્રી. જો પેલા આ ભગવાનના વિવાહ છે એટલે આમાં આપણા એક પણ નીતિ નિયમો ચાલે
આપણે ભગવાનના વિવાહ એના નીતિ નિયમ પ્રમાણે ઉજવશું. એટલે પહેલા શું લખવું પડે? કંકોત્રી લખવી પડે. આવો આપણે પણ કંકોત્રી લખીએ અને પછી ગણપતિ દાદાને બોલાવીએ. પહેલા ગણેશજી મહારાજને બોલાવીએ અને પછી કંકોત્રી લખીએ. કે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુલાલા. 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 ગણેશ દુલાલા ને મોટી ભાંડાળા. ગણેશ દુલાલા ને મોટી દુલાલા. ગણેશ દુલાલા ને મોટી ભાંડાળા. ગણેશ દુલાલા ને મોટી દુલાલા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુલાલા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુલાલા. આમ આપણે ગણપતિ દાદા બેસાડીએ અને પછી શું કરીએ? પેલા ગણપતિ બેસાડીએ ને આપણે. તમે બેહાડો કે અહીંયા? હા કે ના? પછી હું હોય કંકોત્રી લખવાની હોય તો હું કહેવાનું કે કંકુ છાટીને લખવી કંકોત્રી. કંકો છાટીને લખવી કંકોત્રી. કેસર છાટીને લખજો કંકોત્રી. કેસર સાટીને લખજો કંકોત્રી. કંકોત્રી લખવાનું અને પછી શું કરવાનું? એમાં લખિયા મહાદેવજીના નામ અવસર આવ્યો આંગણે. એમાં લખિયા દેવજીના નામ અવસર આવ્યો આંગણે. એમાં લખિયા ઉમિયાજીના નામ માણેક સ્તંભ રૂપિયો. એમાં લખિયા દુનિયાજીના નામ માણેક સ્તંભ રૂપિયો. માણેક સ્તંભ રૂપિયો. ઓ માણેક સ્તંભ રૂપિયો. માણેક સ્તંભ રૂપિયો. કંકોત્રી લખવામાં આવે અને પછી શું લઈને જવાનું હોય? ભાઈ હોય એ બેનના ઘરે શું લઈને જાય? એને આપણે શું કહીએ? અહીંયા નહીં દેતા હોય, મને લાગે અહીંયા રિવાજ નહીં હોય. આ કોઈ બોલતા તો નથી. હા, હું લઈને જાય ભાઈ? હા, મોસાળું. એને કહેવાય દેશી ભાષામાં મામેરું. ભાઈ હોય ને, ભાઈ બેનના ઘરે પ્રસંગ હોય એટલે ભાઈ બેનને કાંઈક, અને આ પ્રસંગ બહુ દોયલો છે હો ભાઈ. આના માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. તો અહીંયા તમારે પણ બધાયને મામેરું કરવાનું. તમે બધાય શેમાં આવ્યા છો? લગ્નમાં આવ્યા છો ને? જો હમણાં લગ્નની વિધિ પૂરી થશે એટલે બધાયને જમાડવામાં આવશે. સમજાય છે? તો એમને એમ જમાય? હોટલમાં જમવા જાવ તો કેટલાની થાળી હોય? 100 ની, 150 ની, 200 ની એવું હોય ને. જેવી હોટલ એવી થાળી. સમજાય છે ને? તો અહીંયા તમે બધાય માં પાર્વતીના વિવાહમાં આવ્યા છો. પાર્વતીના વિવાહ ભગવાન શંકર જોડે કરવાના છે. તો અહીંયાથી પિયુષ દાદા એ તમને કોરા કવર આપે છે.
એ કવરની અંદર કોઈએ નાની નોટ મૂકવાની નથી, ફાટેલી નોટ મૂકવાની અને ખાલા કવર મૂકવાના. ઈ કવરની અંદર બધાય આમ જો આમ કડકડતી સારી સારી મોટી મોટી નોટો ઘરેથી જે લાવ્યા હો ઈ એની અંદર નોટો મૂકવાની છે. આ તમે જે કઈ આ કવરમાં 5-25 રૂપિયા મૂકશો ને એ બધું આપણે સેવાકી પ્રવૃત્તિમાં જ વાપરશું. અમારે કાંઈ લઈને જવાનું અહીંયાથી જેની પાસે કવર આવે ને એને કવરની અંદર મોટી નોટ મૂકી દેવાની અને કવર નો પહોંચે ત્યાં અમારા 2 સ્વયંસેવકો આવશે તમારી પાસે થેલી લઈને. એ થેલીની અંદર બરાબર ને તમે કન્યાદાન સમજો તોય ભલે, સોનાનું દાન હમણાં આપણે આગળ આવશે, કોઈને સોનાનું દાન આપવું હોય તો કહેજો. સોનાનું દાન, હીરાનું દાન, મોતીનું દાન, રૂપાનું દાન, ચાંદીના દાન, ગૌદાન, સમજાય છે? તો અહીંયા હવે શું આવે? મામેરું કરવું પડે ને વાલા. મામેરું હોય ને, મામેરું એ બહુ સમજવા જેવું હોય. એટલે અહીંયા કવિ કહે છે કે મામેરું એટલે શું? કે મોટા ના મામેરા આવ્યા ચાલો જોવા જઈએ રે. મોટા નામા મેરા આયા ચાલો જોવા જઈએ. મોટા ના મામેરા આવ્યા ચાલો જોવા જઈએ રે. મોટા નામા મેરા આયા ચાલો જોવા જઈએ. મામેરામાં શું લાવ્યા ચાલો જોવા જઈએ રે. મામેરામાં શું લાયા ચાલો જોવા જઈએ. મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે. મોટા કરને સાપ આવી ચાલો જોવા જઈએ. મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે. મોટા કરને સાપ આવી ચાલો જોવા જઈએ. એ ઉમિયાજીના મામેરિયા આવ્યા ચાલો જોવા જઈએ રે. મિયાજીના મેરા આયા ચાલો જોવા જઈએ. મામેરામાં શું લાવ્યા ચાલો જોવા જઈએ રે. મામેરામાં શું લાવ્યા ચાલો જોવા જઈએ. મામેરામાં મીઠાઈ લાવ્યા ચાલો જોવા જઈએ રે. મામેરામાં સાલ લાવ્યા ચાલો જોવા જઈએ. અરે સાડી થેલા ચપ્પલ લાવ્યા ચાલો જોવા જઈએ રે. સારી થેલા ચપ્પલ લાવ્યા ચાલો જોવા જઈએ. એ હીરા મોતીના સેટ લાવ્યા ચાલો જોવા જઈએ રે. હીરા મોતીના સેટ લાવ્યા ચાલો જોવા જઈએ. એ સોનાના દાગીના લાવ્યા ચાલો જોવા જઈએ રે. સોનાના દાગીના લાવ્યા ચાલો જોવા જઈએ. એ હાલો હાલો પંચાને વાળા. અરે મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે. મોટા કરને સાપ આવી ચાલો જોવા જઈએ. ચાલો જોવા જઈએ રે. ચાલો જોવા જઈએ. એ હાલો જોવા જઈએ રે. ચાલો જોવા જઈએ. તે તો પુરાવો માટી રંગાવો આજ ભોલેનાથ ઘરે આએ. જ્યાં મહાદેવજીની જાન આવી, મહાદેવજીનો આપણે પણ વરઘોડો ગાયો કે આવી આવી તે જબરી જાન અને શિવજી પરણે છે. અને આ બાજુ હવે ધીમે ધીમે મંડપની અંદર માં ઉમિયાજીને લઈ આવો. અંતરપટનો સમય આવ્યો છે અને હવે આ બાજુ માયરાની અંદર માં ઉમિયાજીને લાવવાનો સમય થઈ ચૂક્યો છે. એટલે હવે માયરામાં દીકરી આવે છે
માં ઉમિયાજી આવે છે વાલા, એવા ભાવથી આપણે માં ઉમિયાજીને બોલાવીએ અને શું કહેવાનું? કે કુમકુમ પગલે આવે માયરા બેનડી, કુમકુમ પગલે આવે માયરા બેનડી, કુમકુમ પગલે માયરા બેનડી, રૂમઝૂમ પગલે આવે માયરા બેનડી, રૂમઝૂમ પગલે આવે ચાંદરનો જણકાર, ચાંદરનો જણકાર, માયરામાં આવે મલકતા, 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 ઓઢી નવરંગ ચૂંદડી, પાયે ચાંદરનો જણકાર, ચાંદરનો જણકાર, માયરામાં આવે મલકતા, મલકતા. हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेर्मिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अक्षन्नमी मदन्तह्यवप्रिया अदुःखता हस्तौखत स्वभा नवो विप्रान्न विष्टयामति. तिलक કર્યું, કંકર બંધન કર્યું. હવે પેલું અંતરપટ લઈ લો દાદા. તો માયરામાં જ્યારે બેન આવે ને, કોઈ પણ દીકરી આવે એટલે દાદા હાથમાં પુષ્પ અને ચોખા હાથમાં આપી અને બંનેને હવામહે નિધેનાન્ત્વા નિધિપતિગો હવામહે વસુ મમ ત્વમજાસી ગર્ભધમ. ગણપતિ દેવતા ગણેશાય નમો નમઃ, જગદંબિકાય નમો નમઃ. વંદન નમસ્કાર નમસ્કરોમી. ત્યારબાદ આટલું કર્મ થઈ ગયા બાદ હવે આવે અહીંયા વરમાળા. આ લગ્ન આપણે દેવતાઓની ભાષાથી કરીએ છીએ, એટલે આપણા માનવના કોઈ રિવાજ આમાં ચાલે નહીં. હવે સામ સામે વરમાળા આપો દાદા, પુષ્પની 2 માળા. પહેરાવે વરમાળ મનમાં મલકી મલકી ને ઉમિયાજી પહેરાવે વરમાળ મનમાં મલકી મલકી ને. શિવજી પહેરે છે વરમાળ મનમાં હસી હસી ને. શિવજી પહેરે છે વરમાળ મનમાં હસી હસી ને. પાર્વતી પહેરાવે વરમાળ એ તો નમી નમી ને. પાર્વતી પહેરાવે વરમાળ એ તો નમી નમી ને. અને આ બાજુ વરરાજા કેવા લાગતા હતા ત્યાં નહોતું કીધું, પણ આપણે કહેવાનું તો વરરાજા કેવા લાગતા હતા? કે દુલ્હે કા ચહેરા સુહાના લગતા હૈ, अरे दुल्हे का चेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, ओ दुल्हे का चेहरा लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, दुल्हे का चेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, दीवाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. पल भर में प्यासे बदलते हो लगता है, अरे दुल्हे का चेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, दुल्हे का चेहरा दीवाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. દાદા હવે બંનેના વચ્ચે પેલો યજ્ઞ મૂકી દો. ત્રીજા ફેરે ગાયોના દાન હોય અને ચોથા ફેરે કન્યાનું દાન હોય. આપણે બધા ફેરા માટે એક ફેરા માટે માત્ર 500 રૂપિયા. તમારું કાંઈ મન માને, કોઈને ફોર્સ નથી, પરાણે નથી. તમારે કંઈ આપવું હોય તો પિયુષ દાદાને કહેજો, એટલે અમે તમારું નામ લઈ અને ગીત ગાઈશું.
આપણે સોનાનો ભાવ એ બહુ છે અત્યારે, પણ આપણે હાવ રીઝનેબલ ભાવ રાખ્યો છે. વાહ દાદા વાહ. ચાલો પ્રજ્વલિત કરો અગ્નિ. ગોર કરો રે ઉપાય ગર લટપટિયા ગોર કરો રે ઉકેલ ગોર લટપટિયા ગોરા ઉપડા જેવા સમજાય છે? હવે અગ્નિ પ્રજ્વલિત કરો અને બંનેને ઊભા કરો. માયરામાં પેલું મંગલ વરતાય રે માયરામાં પેલું મંગળ વરતાય રે માયરામાં લગનિયા રે ગવાય રે માયરામાં લગનિયા તો ગાય રે માયરામાં મંગલ ગીતો ગવાય રે માયરામાં મંગલ ગીતો ગવાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સેના તે દાન પેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન ગવાય રે કોઈની ઈચ્છા કરી સોનાનું દાન દેવાની કોઈ પેલું મંગળ વરતાય રે માયરામાં પેલું મંગળ વરતાય રે આમ ઘડી પેલું મંગળ પૂરું થાય રે આમ પેલું મંગળ પૂરું થાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે આમ ઘડી પેલું મંગળ પૂરું થાય રે આમ કરે પેલું મંગળ પૂરું થાય રે તે માયરામાં બીજું મંગળ વરતાય રે માયરામાં બીજું મંગળ વરતાય રે બીજ મંગળ રૂપાના દાન દેવાય રે બીજે મંગલ રૂપાના દાન દેવાય રે બીજ મંગળ ચાંદીના દાન દેવાય રે બીજે મંગલ ચાંદીના દાન દેવાય રે તે સાંભળ્યું તે શેઠ મારી રાધાજી છે ઠાણી મારી રાધાજી છે ઠાણી સાંભળ્યો છે શેઠ મારો રાધાજી છે તારે મારી રાધાજી છે તારે એ જન્મ જન્મની પ્રીત અમારી કોઈથી નથી અજાણી જન્મ મને મીઠા મારી કોઈથી નથી અજાણી સાંભળ્યો છે શેઠ મારી રાધાજી છે ઠાણી મારી રાધાજી છે ઠાણી સાંભળ્યો છે શેઠ મારો રાધાજી છે તારે મારી રાધાજી છે તારે એ બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે બીજે મંગલ ચાંદીના દાન દેવાય રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે આવી રીતે બીજું મંગલ પૂરું થાય રે માયરામાં મંગલિયા વરતાય રે માયરામાં મંગલિયા વરતાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગલ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગલ કાયોના દાન દેવાય રે આમ કહી ત્રીજું મંગળ વરતાય રે આમ કરે ત્રીજું મંગલ વરતાય રે આમ કહી ત્રીજું મંગળ પૂરું થાય રે ત્રીજું મંગલ આમ કહી પૂરું થાય
ભવાની અને ભગવાન શંકર એનો વિવાહ થાય છે અને છેલ્લું મંગળ એટલે કન્યાદાન. તમારા કોઈના મનમાં ભાવ જાગે તો ચારે મંગળનું જે તમારે કઈ આપવાની ઈચ્છા થાય તો અહીંયા પિયુષ દાદાને મળજો. મારી રામા ચોથું મંગળ વરતાય રે, મારી રામા ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ. હવે કન્યાને આગળ કરજો. એ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, હાથે મૈયા તો ગંગા મૈયા, મૈયા તો ગંગા મૈયા, એ મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા, ગંગા મૈયા તમે સ્વર્ગથી ઉતર્યા, તમને રાજા ભગીરથ પ્રસન્ન કર્યા, પ્રસન્ન કર્યા. મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા, કે આમ કરી ચોથું મંગળ પૂરું થાય રે, આમ કરી ચોથું મંગળ પૂરું થાય રે, મારી રામા મંગલ ગીત ગવાય રે, મારી મારી રામા મંગળ ગીત ગવાય રે, બોલો સામે બેઠા. બોલો પાર્વતી માત કી શંકર ભગવાન કી. કે તારા ઘરમાં નહોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નવ લાવે વાય ઘરમાં. ઘરમાં નહોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નામ લાવે વાય. તારા ઘરમાં નહોતો હિચકો ત્યારે સિદ્ધ તેડાવ્યો ડિસ્કો મારા નામ લાવે વાય. મારા ઘરમાં નહોતી સોપારી ત્યારે સિદ્ધ તેડાવ્યા વેપારી મારા નામ લાવે વાય. આવી રીતે ભગવાન શિવ અને મા ભવાની પાર્વતી એના વિવાહ થયા છે અને હિમાચલે ખૂબ દાયજો આપ્યો છે, કરિયાવર આપ્યો છે. અને પાર્વતીજીને આપણે પણ શિવ અને મા ભવાનીને કહીએ કે આજનો દિવસ હિમાચલ આવ્યું છે દૂર અને તમે ભલાણામાં આજનો દિવસ રાત. પહેલાના સમયમાં જાન રોકાતી હો, 2 દિવસ 5 દિવસ અઠવાડિયું આવી રીતે પેલા જાન રોકાતી પહેલાના સમયમાં, જૂના સમયમાં, જૂના કાળમાં. તો આપણે પણ એકવાર આ નારાયણભાઈ એમ પટેલ એટલે કે નારાયણભાઈનો સમગ્ર પરિવાર આવું જોરદાર તાળીઓથી આપણે એમને વધાવો કે આટલું સરસ મજાનું દેવી ભાગવત કથાનું આયોજન કર્યું અને એના કારણે એના આંગણે આ એના અવસરમાં આજે આ નારાયણભાઈનું ઘર એ ઘર નથી, સાક્ષાત મહાદેવજીનું કૈલાસ બની ગયું છે, સાક્ષાત હિમાલયની નગરી બની ગઈ છે હિમાચલ પ્રદેશ. અને શિવ અને મા ભવાની એનો લગ્ન મહોત્સવ, વિવાહનો ઉત્સવ આપણે ઉજવ્યો. આજની 8મા દિવસની કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. મહાદેવજી અને પાર્વતી બંનેને દાદા અહીંયા ઉપર લાવી દો, આ બાજુ અહીંયા ઉપર, એટલે આરતી બધાને થઈ જાય ને બધા જોઈ શકે. બધાને ઉપર લાવી દો, 2 ઉપર લાવી દો. મહાદેવજી ને પાર્વતીજી ને પેલા આ બાજુ બોલાવો. બે થી સવા 2 વાગે એક્ઝેક્ટ કથા ચાલુ થઈ જશે. આની બધા નોંધ લેજો બપોરે. અને 4 થી 4:30 થશે એટલે આપણે કથાને વિરામ તરફ લઈ જઈશું. અત્યારે આપણે આરતી કરવાની છે. આરતી કરી, આરતી થઈ જાય ત્યારબાદ એક તારું ભોળાનાથની રે
ભોળા નાથની રે મહાદેવની રે હે મંગલ આરતી તારું ભોળા નાથની રે એ બેટો ફૂલ તેરો હર લોગના એ મારા શિવજીને હાર પહેરાવ્યો રે એ મારા શિવજીને હાર પહેરાવ્યો રે હે મંગલ આરતી ઉતાર ભોળાનાથની રે હે મેં તો ભાવના ભોજન બનાવ્યા રે મારા શિવજીને પ્રેમથી જમાડ્યા રે હે મંગલ આરતી ઉતાર ભોળાનાથની રે હે કરુણ ગૌરવ કરુણાવતાર સંસાર સારા ભજનેન્દ્રહાર સદા સંતામ રૂપિયા ભવાની સહિત નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વસાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે નારાયણે दुनिया मात की ब्रह्मा भगवान की इंद्रदेव की ब्रह्मदेव की नारद जी महाराज की अपने अपने माता पिता की ओम नमः पार्वती પતે હર હર મહાદેવ હરે આવતીકાલે शिव ओंकारा रघुहरि शिव ओंकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव वर्धा की धारा ओम जय शिव ओंकारा ओम जय शिव चतुरानन पंचानन राजे पंचानन राजे हंसानन गरुड़ सन हंसानन गरुड़ सन वृषवाहन साजे शिव भुज चतुर्भुज दशभुज